हाम्यक्षरे निखिलमुक्तगणावृतो यो वेदे स्तुतोऽष्टनिजभूतिनिसेवितश्च सोऽयं नराकृतिधरो हरिकृष्णनाम निर्विघ्नतां वितनुतां मम सत्प्रयासे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। वाला युवानो, આજે આપણી આ 2081ની સાલની મંગળવારની પહેલી સભા, યુવા સભા, લગ્નગાળો ચાલે છે એટલે જરા બધા ઘણા ખરા યુવાનો લગ્નમાં છે, પણ તમે બધા ઘણા બધા આવ્યા છો, તો આજે આપણે 2-4 વાતો કંઈક જીવનમાં નવી ઉતારવાનો પ્રયાસ કરીશું. મહારાજની કૃપાથી આમ આપણા માટે ભગવાને બહુ સારી એવી જિંદગી આપી છે, બહુ જ સારો એવો મનુષ્યનો ધ્યેય આપ્યો છે. અને આપણે જોઈએ, બહાર નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણા ઉપર ભગવાનની બહુ જ મોટી કૃપા છે. ભગવાને આપણા ઉપર અનહદ કરુણા કરેલી છે. એટલે આપણે આપણી નીચે જે રહેલા માણસો છે એને જોઈએ તો ખ્યાલ આવે. એ લોકો હજી ઘણી બધી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, ઘણી બધી સ્ટ્રગલ કરી રહ્યા છે. એક જગ્યાએ મને કંઈક હમણાં એક્ઝેક્ટ હું ભૂલી ગયો, પણ એક વાંચવામાં આવ્યું હતું કે આપણે જે વસ્તુને મુશ્કેલી તરીકે અનુભવીએ છીએ એવું તો હજી ઘણા આપણી નીચેના માણસો બનવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણને આમ તાણ અનુભવાય છે. અત્યારે આપણે 2 વ્હીલ લઈને આવીએ તો આપણને એમ થાય કે આપણી પાસે 4 વ્હીલ નથી, પણ ઘણા લોકો 2 વ્હીલ માટે સ્ટ્રગલ કરી રહ્યા છે. તો આપણને તો ભગવાને 2 વ્હીલ આપ્યું છે, કોકને અલગ અલગ બધી સુવિધાઓ ભગવાને આપેલી છે. એટલે કહેવાનું કે ભગવાને આપણને જે આપ્યું છે ને એ આપણા સુખ માટે બહુ ઇનફ છે, સુખ મણાય. અને ભગવાનને સાથે રાખી અને જીવન જીવાય, એમાં મજા છે. અને જેટલા કોઈ ભગવાનના ભક્તો થયા કે કોઈ પણ આ લોકમાં મનુષ્યના દેહમાં કે પશુ પંખીના દેહમાં આવ્યા, તો કોઈને કોક જ એવો હોય કે કદાચ જન્મ્યો ત્યારથી લઈને કોઈ પ્રકારનું દુઃખ કે મુશ્કેલી ન આવી. બધાના જીવનમાં હોય જ. કેમ કે જે મનુષ્યનો દેહ છે ને એ જ માયાનો છે. માયાનો સ્વભાવ એવો છે કે પરિવર્તનશીલ છે, એમાં ઉબડ ખાબડ હોય જ. તો એને સ્વીકારી જ લેવાનું રહે. આપણે અમુક વસ્તુને કેમ સ્વીકારી લીધી? આપણે 2 વ્હીલ લઈને આવીએ ને, તમે જોજો આપણને એવા રોદા ન અનુભવાય. પણ આમાંથી પ્લેનમાં કોઈ બેઠું છે? કોણ બેઠા છે પ્લેનમાં? બરાબર. 2 વ્હીલ જેવા રોદા પ્લેનમાં આવવા માંડે તો આ રોડે આવતા હોય આપણે કેનાલના, તો શું લાગે આપણને? ખડબડ ખડબડ લાગે ને? તો અપેક્ષાએ આમાં આપણને નથી અનુભવાતા. 2 વ્હીલમાં એ જ રોદા અનુભવાતા નથી અને પ્લેનમાં અનુભવાય છે ને. એટલે એવી બધી બાબતો છે કે અમુક વસ્તુ આપણે આપણી રીતે મનમાં નક્કી કરી લીધેલી હોય કે આમ હોય, આમ ન હોય. પણ સુખનો રસ્તો વ્યવસ્થિત ફિક્સ કરીને ચાલ્યા જતા હોય ભગવાનની આજ્ઞા અને ભગવાનના વચનો પ્રમાણે, તો જીવનમાં લગભગ આમ બહુ આપણને એવી મુશ્કેલીઓ ન અનુભવાય. એટલે જે કાંઈ ભગવાને આપણને આપ્યું છે, અને આપણને અત્યારના જમાનામાં કેવું છે કે બહુ આમ જેને કહેવાય ને ધાર્મિકતાનું અને ભગવાનના શરણાગતિનું, ભગવાનની નજીક થવાનું જે બળ અને એનું પડ છે ને એકદમ પતલું થતું ગયું છે. એટલે આમ એવું લાગે કે ભગવાન તો આપણાથી બહુ દૂર છે, ભગવાન આપણી નજીક નથી, આપણી સાથે નથી. એવું નથી.
આમ તો દરેક જીવ પ્રાણી માત્રની એકદમ નજીકમાં નજીક ભગવાન છે. બીજા બધાને આપણે છોડીએ, આપણે પોતાની માટે વિચારવાનું. મારી નજીક તો બહુ જ છે ભગવાન, આપણી સાથે છે, સતત આપણી અંદર રહ્યા છે ને આપણી બહાર રહ્યા છે. અને આપણા શાસ્ત્રોમાં કીધું કે અંદર બહાર રહીને આપણું નિયમન ભગવાન પોતે કરી રહ્યા છે. આપણું નિયમન કરી રહ્યા છે ને બીજાનું નિયમન કરી રહ્યા છે. એટલે ભગવાનની હાજરી આપણી સાથે સતત અનુભવવી, ગમે તે પરિસ્થિતિ હોય, સારી કે મોળી. મોળી હોય ત્યારે જેવું નથી કહેતો, સારી હોય તો પણ ઘણી વખત એવું થાય કે સારી પરિસ્થિતિ આવે તોય આપણે ભગવાનને ભૂલી જઈએ. એવું બહુ બને છે અત્યારે. જો સારી જ્ઞાતિમાં પણ પૈસા અને સંપત્તિ ને બધું આવ્યું તો ભગવાન સાઈડમાં જતા રહ્યા. ભગવાને સુખી કર્યા, ભગવાન સાઈડમાં જતા રહ્યા અને બીજા બધા દૂષણો ઘર કરી ગયા. અને એના પરિણામે આજે હજારોની, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં લોકો બહુ બધી મુશ્કેલીઓ અનુભવે છે. એ આપણને બધાને ખબર છે. તો સારી પરિસ્થિતિમાં પણ ભગવાનને સાથે અનુભવવા અને નબળી પરિસ્થિતિ હોય તો પણ ભગવાન સાથે જ છે. ભગવાન પોતાના જે કોઈ આશ્રિતો હોય ને એને તો સ્પેશિયલ કેસમાં બહુ સાથે રહી અને બધી જ પ્રકારનું પાલન પોષણ અને સુખ આપતા હોય છે. અને નાનું મોટું દુઃખ આવતું હોય ને તો પણ એ બહુ જરૂરી હોય છે. અમુક વસ્તુ છે ને, એ માનો હીરો છે, હીરો આપણે હીરામાં તમે બધા હોય તમને ખબર પડે. તો હીરાને આમ ચમકાવવો હોય તો એને સહેજ તો ઘસવો જ પડે ને, ઘસ્યા વગર એને એમાં ચમકાટ ન આવે. એમ ભગવાન ક્યારેક આપણને ઘસતા હોય, પણ એનો એવો અર્થ ન કરવો કે ભગવાન નિર્દય છે, એ આપણામાં કંઈક ચળકાટ લાવવા માટે કરતા હોય. અને બહુ પરફેક્ટ છે, તમે જોજો, જેટલા કોઈ એવા કોઈ આત્માઓ હોય કે એવી પરિસ્થિતિઓને એ આ સમજી બેસે કે ભગવાન આ કાંઈક પરિસ્થિતિ સર્જે છે એમાં મને કાંઈક આગળ લેવા માટે આ કરી રહ્યા છે. એને 100% એવો ફાયદો થાય ને આગળ આવે. અને એ પરિસ્થિતિમાં એને દુઃખનો અનુભવાય, એકદમ હળવાશ અનુભવાય, પોતે બહુ આમ શાંતિ અનુભવે. એટલે કાંઈ પણ પરિસ્થિતિઓ સર્જાય તો એમાં આપણે દુઃખનો અનુભવ. આજે એક સરસ મજાનું મને ભગવાનનું એક ચરિત્ર, એક ભગવાનનો એક પ્રસંગ પોતાના ભક્તની સાથેનો મારા ધ્યાનમાં આવ્યો. તો આપણે થોડી વાર એ વાંચતા એને આપણે સમજીએ ને એમાંથી જ 2-4 વસ્તુ આપણે શીખવાની છે. બહુ અદ્ભુત છે, મને બહુ ગમ્યું. તો ઘણી વખત એવું હોય છે કે ભગવાન અને ભગવાનના ભક્તોના જે પ્રસંગો હોય ને એના દ્વારા આપણને આપણા જીવનમાં ઘણી બધી લાઈટો થઈ જાય. કાંઈ નહીં, અહીં બેઠા હોય ને અંદર સમજણો બદલી જાય. આપણે બહુ જ મુશ્કેલીમાં હોય ને બહુ જ આમ આપણને દુઃખી અનુભવતા હોય ને, પણ જો આવી કંઈક વાત અંદર આવી જાય ને, અંદર સમજણ બદલી જાય ને, તરત આપણે હળવા થઈ જાય, તરત આપણે સુખી થઈ જાય. સમજણ ઉપર બહુ મોટો આધાર છે ને બહુ મોટો પાયો છે. અત્યારે સમાજમાં પણ લોકો સુખી દુઃખી સૌથી વધારે છે ને સમજણને આધારે છે. ઘણા લોકો પાસે જોજો તમે, સંપત્તિ બહુ ન હોય, સુવિધાઓ પણ બહુ ન હોય, પરંતુ સમજણ બહુ હોય. પરિવાર આખો સમજણો હોય, આખો પરિવાર સુખી હોય, આખો પરિવાર આનંદથી આમ ખિલખિલાટ આનંદ હસતો રમતો કૂદતો હોય. જ્યારે ઘણા પરિવારો પાસે અઢળક સંપત્તિ હોય. અને એને અમે જોયા છે, તમે જોયા છે, ખૂબ સંપત્તિ હોવા છતાં પણ આખો પરિવાર વેરવિખેર હોય, ખૂબ જ દુઃખી હોય અને જિંદગી આખી દુઃખી અનુભવતા હોય. એક ભાઈ વચ્ચે મને મળ્યો હતો, મને કહેતો અમુક સમય પહેલા, એ કે એક પરિવાર છે, સંપત્તિ ખૂબ છે, પણ લગભગ 1-2 વર્ષે એકાદ વખત પરિવાર ભેગો થાય છે, ભેગો ન થઈ શકે. અને થાય જો 2 વર્ષે એકાદ વખત, તો કે બધા સાથે મળીને એકાદો ફોટો પડાવે ને એટલો બધો ગર્વ અનુભવે કે અમે 2 વર્ષે ભેગા થયા. અને ભેગા થયા એ ફોટા પૂરતા, તો આમ દિલથી તો નહીં જ, દિલથી બધા અંદરથી જુદા. એટલે બોલો, 2 વર્ષે આખો પરિવાર ભેગો થાય અને ઉપરથી ફોટા પડાવે, એટલું ખાલી માને કે આપણે ભેગા થયા ને ફોટો પાડ્યો. બાકી દિલથી તો આખું વર્ષ બધા અલગ હોય અને કોઈ એવો પ્રેમ નહીં, કોઈ એવો આમ અંદરથી આનંદ નહીં બધાને. જિંદગી શું કામની, હાવ એકલા અટુલા બધા જીવે અને આમ પોતાની
મુશ્કેલીઓ અનુભવતા જિંદગી પાર કરી. સંપત્તિ ઘણી, શું કામની. ત્યારે ઘણા પરિવારો એવાય મેં જોયા કે કદાચ એટલી બધી સંપત્તિ નહોતી, પરંતુ સુખી બહુ જીવે છે, બહુ આનંદથી જીવે. ભગવાનની ભક્તિ, ભજન, સત્સંગ, સંસ્કારો બધું જાળવે. ઓલા પરિવારમાં સંસ્કારો પણ નથી. મહારાજે અમુક આજ્ઞાઓ કરેલી છે, આજ્ઞાઓની પાલન ન થાય, એમાં સંપત્તિ ખરી. તો સુખ તો સંપત્તિમાં નથી રહ્યું, આપણને ખ્યાલ આવી ગયો. નથી એવું નથી કહેતા આપણે, કેમ કે હોય તો જ આપણી તાવડી ટેકો રાખે, પરંતુ એમાં જ સુખ છે એવું નથી. સૌથી વધારે સુખ સમજણમાં છે. જેની પાસે જેટલી સમજણ એટલો એ વધારે સુખી. એટલે જ્યારે જ્યારે જેવી પરિસ્થિતિ આવે ત્યારે એ પરિસ્થિતિમાં ભગવાનને સાથે રાખવા. અમરેલી જિલ્લાના વાળાક પ્રદેશના પહવી નામના ગામમાં વાટલિયા પ્રજાપતિ સાજણ ભગત રહેતા હતા. એનો એક આ પ્રસંગ છે, બહુ સરસ છે. નામ છે એનું સાજણ ભગત. અમરેલી જિલ્લામાં એમનું ગામ આવ્યું. અમરેલી જિલ્લાના કોઈ ખરા આમાં નથી. બોટાદ જિલ્લો, હા ઓલા ખરા, જો આર્યા. હા, તમારા જિલ્લામાં એ ગામ આવ્યું, પહવી ગામ છે. ત્યાંના સાજણ ભગત આમ ખાસ કરીને તેઓ ખેતીનો વ્યવસાય કરતા, અને એ વખતે એ બાજુ દીવમાં ફિરંગીઓનું રાજ હતું. અત્યારે તો એક રાજ્ય થઈ ગયું, બહુ સારું કહેવાય. પણ પહેલા થોડી વાર આપણને આમાં એ ખ્યાલ આવશે. એ વખતે લોકોએ જે બધી મુશ્કેલીઓ અનુભવી ને, એવી તો આપણા માટે અત્યારે આમ ઝીરો કહેવાય, મુશ્કેલી જ નથી. આ હું વાત એટલે આજ કરું છું કે આપણે છે ને પોતાને બહુ દુઃખી ન માનવા, બહુ જ અંદરથી આપણને ભર્યા માનવા, બહુ આનંદથી આપણે પોતાને આમ, ભગવાને તો કીધું છે ભક્તને પૂર્ણ કામ પોતાને માનવા. આપણે તો ભગવાનના છીએ. અંદરથી સહેજય એક દિવસમાં એક સેકન્ડે આપણા માટે દુઃખવાળી ન જ આવી જોઈએ, કેમ કે આપણે તો ભગવાનના આશ્રિત છીએ, ભગવાનના શરણાગત છીએ. આપણે શા માટે દુઃખી રહેવું? હવે અહીંયા તમે જોજો, આ જે ફિરંગીઓનું રાજ એ વખતે હતું, અને અંગ્રેજોનું હતું, અને બધા બીજા બધા રાજાઓ અને એના બધા રાજ્યોમાં જે મુશ્કેલીઓ અને બધું ઘણું બધું આપણે સાંભળ્યું છે. થોડું આપણા વડવાઓ પાસેથી, આપણા ગ્રંથોમાં, અથવા તો ભણતા હોય એમાંથી, અમુક સ્કૂલોમાંથી થોડા ઘણા ઇતિહાસોનું બધું જાણ્યું. પણ અહીંયા પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવશે કે દીવમાં ફિરંગીઓનું રાજ હતું, અને આ ફિરંગીઓ ક્યારેક આજુબાજુનો જે પ્રદેશ હોય ને એમાં પણ પોતાનો જો હુકમી ચલાવતા, જૈન દાદાગીરી કરે. હવે કોઈ એને કાંઈ કહી તો શકે નહીં. એનું રાજ્ય જેમ કે એમ બધું થાય, એ જેમ ઈચ્છે એમ જ કરવાનું, બસ, બીજું કોઈ નિયમ જ નહીં. અત્યારે કેવું છે તમે જોવો એની સામે, આપણે આપણું કમ્પેર કરતા જઈએ. અત્યારે એમ કોઈનું ન ચાલે, ખુદ વડાપ્રધાનનું ન ચાલે. બોલો, ઉતારી દે ભેગા થઈને ચાલે? કોઈ પ્રકારે ન ચાલે. બોલો, કોઈનું ન ચાલે. જ્યારે એ વખતે એક નાનો એવો હાવ ફિરંગીનો માણસ હોય ને તો ગમે એમ ચલાવતા હોય. બોલો, તો એ કેટલી મુશ્કેલી છે ત્યારે એ તમે વિચાર કરો. એની જગ્યાએ અત્યારે આપણે કેટલા સુખી, ભાવિનભાઈ કહેવાય ને? ખરેખર બહુ સુખી આપણે. આમ તમે વિચારતા જજો, હરખાવતા જજો. એટલે એ વખતે એમાં એક દિવસ એવું થયું, એ સાજણ ભગત ગાડામાં સામાન ભરીને 12 ગામથી કંઈક આવતા હતા, ઘણો બધો કંઈક સામાન લઈ. એટલે સામેથી આવડો આ જે ફિરંગી ઘોડેસવાર એના સામે મળ્યો, અને એને કહેવા લાગ્યો કે તારા બળદને ગાડું લઈને મારે હારે હાલ. એ વખતે એવું હતું, એ ઓર્ડર કરે કે ચાલ આ બધું લઈ લે, બધું લઈને ચાલતું થઈ જવાનું. એ બધા એવો ઓર્ડર કરતા. એના ઘેરે બધા પશુઓ રાખતા હોય, એના માટે એને કોઈ ખેતર નહીં રાખવાનું. ઓલો જે કોઈ હોય ને બિચારો ખેડૂત, કે હઈ આજ 2 ગાડા નાખી જાય, એને નાખી જવાનું. પાછું એવું નહીં કે કાંઈ આજ રહેજે, પાછું ગાય નીર નાખજે, પાઈ જાય, બધું જ કરવાનું, કાંઈ બોલાય જ નહીં. અને ફળ પાછું કાંઈ જ નહીં હોય એનું, એક પ્રકારની વેઠ. વેઠ શબ્દ સાંભળ્યો છે ને તમે? આ વેઠે જતા, પેલા એમ કહેવાય વેઠે જતા. વેઠ એટલે હું અત્યારે કહેવાય મજૂરીએ જાય છે, એમ કે એવું નહીં. મજૂરીએ જાવ તો આપણને કાંઈક મળે ને, જે કોઈ મજૂરીએ જતા હોય તો એને કાંઈક મળે. વેઠે જાય ને એને મળે કાંઈ નહીં. સવારથી સાંજ જવાનું, ખાલી પાછા આવવાનું. ત્યાં ખાવા પીવાનું આપે કોક એવો હોય દયાળુ,
બાકી નિર્દય જ હોય તો ખાવાનું નહીં, કાંઈ નહીં, સવારથી સાંજ વેટ કરીને પાછું આવते રહેવાનું, એવું પહેલા જાતા વેઠે. એવો આ લોકો જો હુકમી ચલાવે. પેલા સાજણ ભગતને કે તારું ગાડું ને બળદ લઈ લે ને મારે હારે હાલ, હું કહું ને ચાલવાનું. હવે એને કંઈક કામ હોય, આનાથી કાંઈ બોલાય નહીં. જો કાંઈ બોલે તો ત્યાં ને ત્યાં ગમે એ કરી શકે છે. એવું તો આપણે કોઈને છે? કોઈ આવીને ઓર્ડર કરે ચાલો હાલો મારી સાથે ચાલો, પછી આપણે કાંઈ બોલી ન શકીએ અને જતું રહેવાનું, એ કે ત્યાં એનું કામ એની વેટ કરવાની, એવું કોઈને છે? બોલો, ક્યાંય નથી. એની એ દૃષ્ટિએ તો આપણે સારું નહીં. તમે વિચાર કરો, આ પરિસ્થિતિને આપણે વિચારશું ને તો અત્યારે આપણે શું મગજમાં નક્કી કરી રાખ્યું ખબર? ઓહ, આ તો બધો મંદીનો કાળ ચાલે છે, બહુ મુશ્કેલી છે, બહુ બધા પ્રોબ્લેમો છે, આપણે તો આમ જાણે હું હવે ખબર નહીં અત્યારે કેવો આ સમય આવે છે, એમ વિચારીને આપણે પોતે આપણને દુઃખી સાબિત કરી દીધેલા છે. પણ એની સામે જો આ વિચારશું ને તો આપણને ખબર પડશે ખરેખર આપણે એવા દુઃખી છીએ ને બહુ આનંદમાં છે. ખાવાનું ભગવાન આપે, આ દેહનો નિર્વાહ થાય, ઘણું બધું છે. પછી પાછો સમય આવશે, થોડોક બદલશે, આગળ પાછળ થશે, એમાં ક્યાં કાંઈ વાંધો છે? એમાં કાંઈ એવી તો મુશ્કેલી છે નહીં. ખાવાનું નહીં, આપણને બધું ઘણું બધું આપે છે. ગાડી લઈને આવી જ તો શકીએ છીએ ને ત્યારે, પરત ગાડી લઈને ચાલી શકીએ છીએ તો પેટ્રોલના તો આપ્યા છે. કહેવાનું ઘણું બધું છે. અને બીજું કે શરીર જો બધા બેઠા એમાં બધાને શરીર એમ એટલું સ્વાસ્થ્ય સારું જ કહેવાય, એવી કોઈ મુશ્કેલી ન કહેવાય. ઘણા બધાને તો એટલી બધી મુશ્કેલી હોય, સાંભળી ન શકતા હોય, જોઈ ન શકતા હોય, ચાલી ન શકતા હોય. આપણે કોઈને એવી જ મુશ્કેલી છે નહીં. કેટલું બધું સારું આપ્યું છે. એટલે એ વખતે આ બધા બહુ ત્યાં દાદાગીરી ચલાવતા. એટલે ઓલાએ કીધું ફિરંગીએ કે તું મારી સાથે ચાલ. એટલે સાજણ ભગત જોયું, પછી એના હાથમાં છે ને બંદૂક હતી. ઘોડેસવારો જે હતો ને એના હાથમાં બંદૂક હતી. એટલે સાજણ ભગત જોઈ ગયા કે આના હાથમાં બંદૂક છે. સ્વામિનારાયણ ભગવાનની એક કલમ છે. એ એમને યાદ આવી કે શસ્ત્રધારી મનુષ્ય હોય ને એની સાથે જીભાજોડી કરવાનો કોઈ અર્થ નથી. મહારાજની શું કલમ છે કે શિક્ષાપત્રીમાં લખ્યું છે, મહારાજ કે આટલા લોકોનું અપમાન ન કરવું. એમાં એક આ શસ્ત્રધારીની વાત આવે છે. કોનું? એક તો ગુરુનું અપમાન ન કરવું, અને લોકમાં જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય એનું અપમાન ન કરવું. સમજો, ઘણી વખત છે ને આપણે આપણા પાવરમાં આ બધું ભૂલી જઈએ. આ બધું યાદ રખાય. સુખી જીવન જીવવું હોય ને તો અમુક વસ્તુ નિયમો હોય એમ જ ચલાય. નિયમ બહાર ચાલીએ તો દુઃખી જ થઈ. અગ્નિ ગરમ છે, નિયમ છે ને એક પ્રકારનો, બહુ બેઠો દેખીએ તો નિયમ છે. હવે આપણે એમ માની કે અગ્નિની એસી તેસી, હું તો ભડકામાં વચ્ચે ચાલુ, ચલાય? શું દશા થાય આપણી? એ પછી એ નિયમને યાદ જ રાખવો પડે. આ ઓલું બોર્ડ આવે, ઇલેક્ટ્રિક બોર્ડ, એમાં ઓલો પ્લગ આવે, એમાં કરંટ હોય, ચાલુ હોય, એટલે બંધ પડ્યું હોય ખંડેર તો ઠીક છે, પણ ચાલુ હોય એટલે એમાં કરંટ આવે તો એમાં આંગળી ન નખાય. નખાય કેમ? નિયમ જ છે, ત્યાં કરંટ છે. કરંટ હોય તો એટલે કાંઈ ગળ્યો ન લાગે, સમજાણું? અને આમ કાંઈ આમ એસી જેવી ફીલ ન કરાવે. એ એસીમાં આવતું હોય ત્યારે જ કામ લાગે. આપણે સીધી આંગળી નાખીએ તો એમાં અમુક નિયમ હોય. એમ સ્વામિનારાયણ ભગવાને કીધું કે ગુરુનું અપમાન ન કરવું, અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય લોકમાં એનું અપમાન ન કરવું. ઘણી વખત આપણાથી થઈ જાય, કંઈક જાતા આવતા એમ થાય, અથવા તો કોઈ પણ પ્રકારે, તો મહારાજે એક ઈ ના પડે. બીજું કે જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, અમુક આમ બીજી રીતે શ્રેષ્ઠ હોય અને અમુક લોકમાં પણ પ્રતિષ્ઠિત હોય, એનું પણ અપમાન ન કરે. આ મહારાજે ના પડે. બહુ શીખવા જેવી વસ્તુ તો. આપણે આ પ્રસંગ દ્વારા આ જીવનમાં અમુક વસ્તુ ઉતારી દેવાની. ગમે ત્યારે આપણે ત્યાં હોય, માનો તમે સોસાયટીમાં રહેતા હો, જે કાંઈ સોસાયટી, સોસાયટીના પ્રમુખ હોય, એમાં કોઈ એવા અમુક પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, ક્યારેક આપણને અમુક વસ્તુ એની નો સેટ થતી હોય, પણ જાહેરમાં એનું અપમાન ન કરે. મહારાજની આ કલમ છે, આપણે યાદ રાખવાની કે જાહેરમાં કે ગમે ત્યાં શ્રેષ્ઠ મનુષ્ય હોય એનું અપમાન ન કરવું. એમાં આપણને દુઃખ જ આવે. ઘણી વખત અમુક લોકો શું કરે ખબર? સોસાયટીમાં કંઈક રોડ બોર્ડના ખાડા ના તે હોય ને, કંટાળે ને, જઈને કાં તો કલેક્ટરને કાં તો ઓલા જે એના અધિકારીઓ આવતા હોય ત્યાં જઈને જીભા જોડીને ગાળા ગાળીને બધું કરી આવે. લોકમાં પ્રતિષ્ઠિત હોય,
અથવા અહીંયા કંઈક નીકળ્યા હોય એની ગાડીને ઊભા રહે ને આમ કરે ને તેમ, પછી એનું દુઃખ એ અનુભવે. સ્વામિનારાયણ ભગવાને આપણને પહેલેથી કહી દીધું છે તમારે આટલા લોકોનું અપમાન ન કરો. વળી મહારાજ કે જે વિદ્વાન મનુષ્ય હોય એનું અપમાન ન કરવું. લોકમાં જે વિદ્વાન હોય, ભણેલા ગણેલા હોય અને બ્રાહ્મણો હોય અને વિદ્વત્તા સભર હોય, જ્ઞાની પુરુષો હોય, એમનું અપમાન ન કરાય. મહારાજે ના પડે. અમુક કારણો બધા એના બહુ ડિટેલ આપણે એમાં જવાનું નથી, પણ આપણે ખાસ તો હવે જે મુદ્દો આવે છે એમાં પછી ભગવાને કીધું કે જે શસ્ત્રધારી મનુષ્ય હોય એ સર્વેનું અપમાન ન કરવું. ક્યારેક કોકના હાથમાં કંઈક શસ્ત્ર હોય, આપણને ખ્યાલ આવી જાય તો આમ તો ટીખળાઈ ન કરાય. શસ્ત્ર પાછું એવું વસ્તુ સમજાણું જરા વાયડ્યું છે, ક્યારેક પાછું હાલી જાય, એટલે એ ધ્યાન રાખવાનું. અને જે વસ્તુ જેવી હોય ને એના ગુણ જ હોય એ પ્રમાણે એનામાં. હમણાં મેં એક કોકને વાત કરતો, અમે વચ્ચે ઓલું શૂટિંગ ને એવું કરવા જતા ને તો અમુકને ઓલા આમ સૈનિકોના ને એવા ડ્રેસ પહેરાવી અને એના હાથમાં આવા શસ્ત્રો આપ્યા હોય, અને અમુકને સંતનો ડ્રેસ પહેરાવેલો હોય, એના હાથમાં માળા આપી હોય. તો અમને ચોખ્ખી ખબર પડે કે જેને સાધુનો ડ્રેસ પહેરાવીને માળા આપી હોય ને આંખ્યો હોય છે ને બેઠા બેઠા માળા પહેરવા કરતા હોય. અને ઓલા સૈનિકો કે કંઈક એવા ક્ષત્રિયો શૂરવીર ને એવું બધું પહેરાવે કરીને એના ડ્રેસ પહેરાવે હોય ને, એને તલવાર હોય ને આમ તલવાર આમ કાઢે ને એકાબીજા સામે આમ એક્ટિંગો કરે ને એ બધું. કાંઈ નવરા બેઠા બેઠા સાઈડમાં એનો સીન ન હાલતો હોય તો સાઈડમાં આવું બધું કામ કર્યા કરતા હોય. સમજાયું? એ વસ્તુ પદાર્થના એ ગુણ છે, એ હાથમાં હોય ને એટલે એ પ્રમાણે એના પ્રભાવ હોય, એનો પાવર હોય, એ પ્રમાણે આપણું બધું વિચારો કરી નાખે. એટલે સંઘને પણ અડવાનો દેવો ને બહુ જરૂરી છે. એમ શસ્ત્રધારી મનુષ્ય હોય ને એનું અપમાન થાય તો ગમે ત્યારે ગમે તે થઈ શકે. હવે એ જે હોય તે. વચ્ચે એક માણસનું નહોતું બન્યું, મોટો માણસ પણ ઓલો નાનો માણસ, એના હાથમાં હથિયાર હતું. બોલે જરા એને એની મોટાઈમાં જરા કહી દીધું. બોલે ત્યાં ખબર જ છે આપણને, ઘણા સમય પહેલાની વાત છે, થોડો સમય બદલીને વાત કરીએ, પણ ત્યાં પૂરું થઈ ગયું. આવું છે. પછી હવે તો પાછળ જે કરો એ ઓલો તો માણસ ગયો. એમ સ્વામિનારાયણ ભગવાનનું આ બહુ મસ્ત વાક્ય છે, શસ્ત્રધારી મનુષ્યનું ક્યારેય અપમાન ન કરવું. ઘણી વખત રસ્તે જતા છે ને આપણે જોઈજો તમે, ઓલું ગાડીમાં છે અડે ને એવું હોય ને તો માણસ બહુ આમ ગરમા ગરમ થઈ જાય. હું આમ કરી નાખું, એમ કરી નાખું. ઓલો ગેડી લઈને હેઠે ઉતર્યો હોય, આપણે તો આમ પાવરમાં હોય, ખબર પડી જાય ને હાથમાં ગેડી છે, ચૂપ થઈ જવાય, સાનું મોનું નો એક માર ખાવાનું થાય. હા ખરેખર સક્ષમ હોય ને તમારે કરવું જ હોય તો પછી એટલું સામે બળ જોઈએ, બધી પ્રકારે. આપણા હાથમાં શસ્ત્રો જોઈએ, નહીતર ખોટા માર ખાઈને વિલા મોઢે પાછો હંતાડવાનું થાય. એમ જાણું આપણને કેમ આમ હાથ, આપણો હાથ હોય ને પછી અત્યારે શિયાળો હોય તો આમ કોટમાં નાખી દઈએ. હા બરાબર, હંગરવાનો થાય હાથે. એટલે આ ભગવાનનો નિયમ છે. એટલે સાજણ ભગતને યાદ આવી ગયું કે આવા જે મનુષ્યો હોય એની સાથે જીભાજોડી કરવાનો કોઈ મતલબ નથી, બોલવું કાંઈ નથી. પછી એણે યુક્તિ વિચારી. સમજાણું? એટલે મહારાજે આ વાક્ય કીધું ને બહુ કામની વસ્તુ છે. જગતમાં અમુક લોકો કહેતા હોય, સમજાણું, આમાં છે કેવું, અપમાન છે ને, અપમાન કોઈને ગમે નહીં. તમે જુઓ, આપણને એમ લાગે જરીક બોલે તો આમ થઈ ગયું, જરીક મેં કીધું તો આમ થઈ ગયું, પણ એવું કોક આપણી હારે કરે ને ત્યારે આપણું શું થાય છે જોવાનું. સમજાણું? લોકોએ કીધું કે હઠ, ક્રોધ, ભૂલ, લાલચ અને અપમાન એ નસકોરા જેવા છે. રાત્રે હુતા હોય નસકોરા બોલાતા હોય ને, સમજાણું? હઠ, લાલચ, ક્રોધ, અપમાન, પોતે નસકોરા બોલાવતા હોય તો આપણને અનુભવે, આપણને નડે. સમજાણું? એટલે આપણને આપણા નો નડે, બીજાના નડે. એમ કે બીજા કરે ને તો ખૂંચે, અને પોતે કરે તો આપણે એને ખબર ન હોય. બોલો, આપણે ક્રોધ કર્યો હોય તો આપણને ખબર જ ન પડે મેં ક્રોધ કર્યો, એમાં શું કહું, એમાં શું થઈ ગયું, આપણે એમ કે મેં ક્યાં હું બોલ્યો એવું કી જાણું, પણ આપણને ખબર જ ન હોય. એટલે અપમાન કોઈને ન ગમે, મારું કહેવાનું છે. એટલે કોઈનું ન કરાય. એટલે ભગતે બહુ બુદ્ધિ વાપરી. સાજણ ભગત કે એક કામ કરો, આ સામાન હું ગામમાં પહોંચાડી આવું,
પછી આવું. બુદ્ધિ વપરાય, યુક્તિ વપરાય. ત્યાંથી ભાગી છૂટવાનું, નીકળવાનું કોઈ પણ પ્રકારે તમે યુક્તિ વાપરી શકો, પણ અપમાન ન કરાય કોઈનું. આ એક હંમેશા નિયમ રાખવાનો. એક બોલી બહુ મોટી વાર્તા આવે છે, ખબર તમે વાર્તા સાંભળી છે ક્યારેક? સંતો કહે છે કે અધિકાર મળ્યો હોય ને આપણો મિત્ર હોય ને આપણાથી નાનો હોય ને તોય આપણે જેને અધિકાર મળ્યો હોય એને નમી દેવું. બહુ સરસ વાર્તા. પછી ઓલા રાજાના કુંવર ને એનો હારેનો માણસ એ બે ગયા તા. પછી બોલો માણસને મોકલ્યો તો એનો સેવકને, છોકરાને બીજા રાજ્યમાં કંઈક ખાવાનું લેવાનું. ત્યાં ગયો હતા અને એને રાજાને કોઈક રાજ્યના વારસદાર નિમવો હતો કે જે પેલો અહીં પ્રવેશે એને મારે પહેરાવો હાર. તે એને ત્યાં ગયો ને પહેલો જ નીકળ્યો ને એને જ હાર પહેરાવીને એને રાજ્યનો અધિકારી બનાવ્યો હતો. ઓલો ગોતતો આવ્યો કા કેમ એટલી બધી વાર લગીને આવ્યો નહીં. વાંહે ગયો હતા, આની સવારી નીકળેલી અને આમ રજવાડામાં ઠાઠમાઠ રાજા બનીને જતો હતો. પછી ઓલે એને એ વખતે નમી દીધું. આ લાખ રૂપિયાની બુદ્ધિવાળાની વાત છે. પછી એને પગે લાગ્યો, એને સલામ ભરી. આ તો નકર ઓલો રાજા હતો, પણ એને ખબર પડી કે ત્યારે આને અધિકાર મળ્યો છે, આ રાજ્યનો રાજા ઈ છે, આપણે એને સલામ ભરાય. પછી રાજ્યમાં ગયો અને રાજ સિંહાસન ઉપર બેહવાનો બેઠો ને બધું થયું, સ્વીકાર્યું. પછી કીધું હવે હું રાજા હતા કે હા? તો હવે હું કહું એમ થાય ને? કે હા. તો હવે હું મારી જગ્યાએ આને નિમું છું એમ કરીને કે હું લાયક નથી, અધિકારી નથી, ખરેખર આ આને લાયક છે. નમી દીધું તેને ફાયદો થયો, એવું લોકમાં કહેવાય છે. એટલે બુદ્ધિપૂર્વક કોઈ પણ માણસ કરે તો એને રસ્તો સારો મળે. એટલે આ ફિરંગી કીધું કે વાંધો નહીં જા, પણ જો તું પાછો ન આવ્યો ને તો ગામમાં આવીને તને બંદૂક મારીને નેને પતાવી દઈશ. આ બની ગયેલો પ્રસંગ છે, આવું સત્ય ઘટના કહું છું. આપણા ગ્રંથોમાં આ લખાયેલો પ્રસંગ છે. આ ફિરંગીના સૈનિકે એને કીધું કે જો તું નહીં આવ્યો સાજણ ભગતને તો હું તને ત્યાં પતાવી દઈશ. સાજણ ભગત કે ગામમાં વાંધો નહીં, હું આવીશ, પાછો આવીશ. આ સીધા ભગત ગયા ગામમાં જઈને ત્યાં ગામ ધણીને એને વાત કરી કે ફરિયાદ કરી, ફિરંગીઓ બધા મારું ગાડું ને બળદ લઈ જાય છે, મને બચાવો કોઈ પણ રીતે, બહુ મુશ્કેલી અનુભવું છું. નહીતર હું મારું બધું જતું રહે, આવું સામાન્ય માણસ. ત્યારે કેવું હતું બિચારાને, ગાડું બળદ છે ને બહુ મોટી સંપત્તિ કહેવાતી, કાંઈ વાહન નહીં, એ એક બિચારાને હોય ને બીજું બધું કમાણીનું સાધન. ખેતી કરી હોય હાથે તો કેટલું થાય, તો ગાડું બળદ હોય તો થાય. હવે એક વખત ગાડું બળદ કોક લઈ જાય ને તો પછી ફરીને લાવતા બિચારાને નાકે દમ આવી જાય. કેમ કે માંડ આ વર્ષની આ વર્ષનું ભેગું કરતા હોય, ખાવા પીવાનું માંડ થતું હોય. એટલે એણે ઓલા ગામ ધણીને કીધું કે મને બચાવો. ત્યારે એ ગામ ધણી કે સાજણભાઈ તમારે તો સ્વામિનારાયણનો આશરો છે ને, એમને જ કહો ને, એ તમને બચાવશે. સીધી એણે આવી વાત કરી. ભગવાનના આશ્રિતો હોય ને ભક્તો હોય ને એને ઘણા લોકો પછી આ રીતે ભગવાન ભણાવે. ઓલા તો હોય જ, એ તો કીધું સાજણ ભગત કે ભગવાન તો છે જ. અને અમસ્તુય આપણે વિચારીએ ને, એક વાત બહુ વિચારવા જેવી છે. આપણે દરેક આત્માઓ છીએ, એક એક નાના બાળકથી લઈને વડીલ વૃદ્ધ બાય ભાઈ બધા ભગવાન સિવાય દરેક આત્માનું બીજું કોઈ નથી. આ બહુ વસ્તુ એક સમજવા જેવી છે, અતિશય આમ મગજમાં ઉતારી નાખવા જેવી છે. આપણે આ લોકમાં આવ્યા છીએ, કોકને 25 વર્ષ થયા, કોકને આમાં અમુક 10-12 વર્ષ કે 15 વર્ષના થયા, કોકને 30, 35, 40, 45, 50, 60 એટલા વર્ષો થયા. પણ તમે જુઓ એટલા વર્ષો પહેલા પણ આપણે ક્યાં હતા એ આપણને ખબર નથી. આપણી સાથે કોણ હતું આમાંથી કોઈ નહોતું. અને 25, 50 કે 60 વર્ષ આવવા દો તો પછી આપણી સાથે કોણ હશે એ આપણને ખબર નથી. આમાંથી કોઈ નહીં હોય. એટલી ખબર છે કે ભગવાન તો છે જ, અને એ સતત આપણી સાથે રહેલા છે, આપણી અંદર રહેલા છે, આપણું નિયમન કરે છે અને આપણને સુખી કરવા જ સતત પ્રયત્નશીલ છે. દુઃખી થઈએ છીએ આપણે આપણી અજ્ઞાનતાને લઈને, આપણી આસક્તિ કે વાસનાને લઈને, આપણા અહંકારને લઈને. બાકી ભગવાન આપણને દુઃખી કરવા નથી માંગતા. એ તો આપણને સુખી જ કરવા સતત પ્રયત્નશીલ છે. એ કેમ કરવા માંડીએ તો સુખી જ થઈએ. એટલે આ વાત એક વખત મગજમાં ફિટ કરીને બેસાડી દેવાની. આપણું પોતાનું
આત્માનું, ભગવાન સિવાય કોઈ નથી. આટલું આપણે નક્કી કરીને બેઠા હોય ને પછી અપેક્ષાઓ ન રહે ક્યાંય. સમજાણું? આપણે અપેક્ષાઓ બહુ દુઃખ દે, ભાતની બધી અપેક્ષાઓ, કે આમ મારી સાથે આમ નથી કરતા, આ મારી સાથે આમ નથી બોલતા, આ મને આમ પ્રેમ નથી આપતા, આ મારી વાત નથી સમજતા, આ મારી વાત નથી સાંભળતા, એમ બધી અપેક્ષાઓ. પણ આપણે એટલું ફિક્સ કરીને મગજમાં રાખી દેવાનું, ભગવાન સિવાય મારું કોઈ જ નથી. હા, અહીંયા આ લોકમાં છે તો આ બધા સંબંધીઓ છે, બધા આજુબાજુમાં મિત્ર વર્ગ છે, પણ ભગવાન ને ભગવાનના મુક્તો જે કહેવાય ને, ભગવાનના સંતો ભક્તો, એ જ આપણા આત્માના સાચા સગા છે. બહુ સમજવા જેવી વસ્તુ. આ થોડીક તમે બધા યુવાનો છો એટલે એ પ્રકારની વાત કરું. એટલે આ સાજણ ભગતને થઈ ગયું એટલે એને કીધું કે સ્વામિનારાયણ ભગવાન તો છે જ, એ તો જરૂર મારી રક્ષા કરશે, પણ હું તો એટલે તમને યાદી અપાવું છું કે તમે અમારી પાસેથી રક્ષા વેરો લ્યો છો, કર તો લ્યો છો ને. આપણે કેમ ટેક્સ આપતા હોય તો આપણે અધિકાર નહીં આપણો સરકારને, ગવર્મેન્ટને કે પોલીસને કહેવાનો કે તમે અમારી રક્ષા કરો ને, અમે વેરો આપીએ છીએ, આખું વર્ષ રળી અને અમુક ભાગ તમને આપીએ છીએ, એમાંથી અમારો જાય જ ભાગ, તો તમારો અધિકાર ખરો કે નહીં? એમ સાજણ ભગત એને કીધું. એટલે અમારી રક્ષા કરવી તમારી ફરજ છે, તમારે કરવી જોઈએ. ત્યારે ઓલા ગામધણી કે ભલે જા, પણ જો સ્વામિનારાયણ ભગવાન તમારું રક્ષણ કરે તો અમે તમારી પાસેથી રક્ષા વેરો નહીં લઈએ, તું જા. આમાં શું છે, અમે ફેરી ગયા હતા એટલે આ કાંઈ બહુ ચાલે તો નહીં. એટલે કે જો તારી ભગવાન રક્ષા કરતા હોય, તું કહેશો કરશે જ, તો એ કરાય લે, તું જા, અમે વેરો નહીં લઈએ. ભગત બહુ હોશિયાર હતા, સમજણ કે એક કામ કરો, તમે કહો છો વેરો નહીં લઈએ, એ પ્રમાણે મને લખાણ કરીને, સહી કરીને, સિક્કા કરીને આપો તો તમતાર. અને ભગત એવા પાછા પાવરફુલ હતા અને ભગવાનનો વિશ્વાસ હતો. ગમે એમ થાય, ભગવાન મારી રક્ષા કરશે, કરશે ને કરશે. એમાં એક સહેજે મને શંકા નહીં, તો મને તમે લખીને આપી દો. એક આ વાતે ભગવાને કીધેલી છે, સમજાણું? કોઈની સાથે કાંઈ પણ પ્રકારનો વ્યવહાર, ધનની લેણ દેણ કાંઈ પણ કરવું ને, લખાણ કરીને કરવું. સ્વામિનારાયણ કોઈ દી છેતરે નહીં ને છેતરાય નહીં. આ વાત સાંભળી છે ને, એ આપણે રાખવાનું. કોઈને છેતરવાના નહીં અને કોઈથી છેતરાવાનું નહીં. છેતરાવી નહીં એટલા માટે આ નિયમ ભગવાને કીધો છે કે લખાણ કરી લેવું. એટલે સાજણ ભગત કે મને તમે લખાણ કરી દો. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે ને કે સાક્ષી સહિત લખાણ કર્યા વિના પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ ધનની લેણ દેણ વ્યવહાર જે તે ક્યારેય ન કરવો. સાક્ષી સહિત લખાણ કરીને જ કરવો. આપણે અત્યારે કેવું થાય છે ખબર, વ્યવહારમાં બહુ, એમાં સુરતમાં તો આ ખાસ, હવે તો બધા ચેત્યા પણ તોય હજી ઘણું ચાલે છે. કાંઈ નહીં, વિશ્વાસે ચાલે. હવે તાર આપણે ઘરના નહીં આવે એમાં બધું લખાણ કરવાનું, આવું ચાલે છે. એવું નહીં. પિતા અને પુત્રને વ્યવહાર કરવો હોય તો એ મહારાજે કીધું છે, તો મિત્ર હોય કે પાર્ટનરો હોય એમાં તો ખાસ કરવાનો. એટલા માટે કરવાનો કે ભવિષ્યમાં આપણો એ તમારું જે એકતા હોય ને તૂટે નહીં. નહીતર શંકા કુશંકા ને એ લખાણ ન હોય ને તો અંદરો અંદર ભાતના પ્રશ્નો ઉભા થાય. ઓલો લખાણ હોય એ પ્રમાણે ચાલ્યું જાય કે જો આ લખાણ છે, વર્ષે હિસાબ કરવા બેસો લખાણ પ્રમાણે થાય. એટલે આ વાત પણ શીખવા જેવી છે. બધા પ્રસંગો દ્વારા આપણને આ શીખવા મળે. આપણે આગળ શીખ્યા કે શસ્ત્રધારી મનુષ્ય હોય એનું અપમાન ન કરવું. તો અહીંયા આ વાત આવી કે કાંઈ પણ ધનનું કે વ્યવહાર કરવો તો એ લખાણ કરીને કરવો. લખાણ કર્યા વગર કરીએ તો આપણી મુશ્કેલી આપણને જ આવે. પછી આ સાજણ ભગતે કીધું કે મને લખાણ કરી દો, એટલે ઓલા ગામ દરબાર જે ગામ ધણી એને આ પ્રમાણે લેખ કરી દીધો. અને પછી આ ભગત લેખ પટારા મૂક્યા એવા ઘરમાં અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવા બેસી ગયા, લાગી ગયા. મહારાજને કે હે મહારાજ, તમે તો ભક્ત વત્સલ છો, મારા માથે આ સંકટ આવ્યું છે એને તમે ટાળો. વળી ગામ ધણી કહે છે કે તારો ભગવાન તારી રક્ષા કરતો હોય કરાવી લે, તો એને એક વખત તમે પ્રતિતિ કરાવો કે તમે ખરેખર સાચા છો, હું તો માનું છું. એ નહીં થાય અને મને આ દુઃખમાંથી મુશ્કેલીમાંથી બહાર કાઢો. એમ ભગત બહુ ગળતા હૃદયે ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. મહારાજ, તમે પળે પળે ભક્તોની રક્ષામાં હાજર તો થાવો જ છો, તો આજ મારી રક્ષા કરો. એમ મહારાજને અતિશય આમ ભાવપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા. આપણે કાયમ સાંભળ્યું છે
પ્રાર્થના છે ને ભગવાનના દિલ સુધી પહોંચી જાય છે. તમે ક્યારેક અનુભવ કરજો, તમને લાગે ને અનુભવ કે ક્યારેક હું થોડોક ઉદાસ છું ને મુશ્કેલીમાં છું, કશું જ નહીં કરવાનું. તારે મંદિર નું આવી શકતા હોય તો મંદિર આવતા હોય તો બેસ્ટ, મંદિર આવીને ભગવાનની મૂર્તિ સામે બેસી જવાનું અને દિલથી ભગવાનની સાથે વાતો કરવા લાગી જવાનું. તમારે જે મનમાં ચાલતું હોય ભગવાનને કહેવાનું, ભગવાન આવી મુશ્કેલી છે, મારી સાથે રહેજો. ભગવાન મને તમે આમાંથી બહાર કાઢો, મને તમે આમાંથી ઉગારો. હે મહારાજ, મારી સાથે રહીને તમે મને આમાંથી ઉગારો. એમ મહારાજ સાથે ભગવાન આમ એકદમ દિલનો તાર લગાવી દેવાનો. તમે જોજો, તમને ભગવાન 100% હળવા કરશે અને એમાં તમને આશ્ચર્ય અનુભવાશે અને એમાંથી તમને ભગવાન બહાર કાઢશે. હા, એ ફાયદો છે અને 100% એની પ્રાર્થના, આપણી પ્રાર્થના એના સુધી પહોંચે છે. એટલે આ સાજણ ભગત લાગી ગયા અને ભગવાનને કહેવા લાગ્યા, હે મહારાજ, મને આમાંથી તમે ઉગારો. તમે તો ભગવાન કોઈ ભક્તોના દોષો નથી જોતા, તમારું બિરુદ તમે પાલો છો. તો કોઈ ભક્તો હોય એને તમે સામેથી આવીને આગળ ઘણા બધા એવા ભક્તો થઈ ગયા, પાપી હતા ને એને તમે ઉદ્ધાર્યા. એક વખત તમારું નામ લીધું ને એનોય તમે ઉદ્ધાર કર્યો. તો તમે મારો તો કેમ ન કરો પ્રભુ, મને તમે આમાંથી બચાવો. અને તમે તો દીન બંધુ છો, દીન દયાળ છો, ગરીબના બેલી છો. હું તો હાવ સામાન્ય માણસ છું, એક સામાન્ય જીવ છું. હે પ્રભુ, આ બધું ભગવાનની પાસે આપણે કેવી પ્રાર્થના કરાય એ શીખવા મળે. એકદમ ગળતા હૃદયે, એકદમ નિર્મળ ભાવે ભગવાનને પ્રાર્થના કરી હોય, ગમે એવી મુશ્કેલી હોય ને, બોલો ભગવાન બહાર કાઢી દે. આ તમે અનુભવ કરજો, તમને અનુભવ થશે. એવી ભગવાનને આ સાજણ ભગત દિલથી પ્રાર્થના કરી. આમ પ્રાર્થના કરતા કરતા એકદમ ગદગદ થઈ ગયા. બરાબર એ જ વખતે બોલો ફિરંગી ઘોડા પર બેસીને ગામમાં પાછો દાખલ થયો. કેમ કે આ ફરિયાદ કરવા ગયા, ભગવાનને પ્રાર્થના કરવા રહ્યા, એટલે મોડું થયું. એટલે ઓલાને થયું કે આ હજી આવ્યો નહીં, એટલે એ પાછો આવ્યો ગામમાં. અને ગામમાં આવીને એનું ગાડું બળદ એને લઈ જવા હતા. એટલે એક ગામમાં એક ભાઈ ચાલ્યા જતા હતા કોળી, એને પકડ્યા. ગઈ સાજણભાઈનું ગાડું ત્યાં જતું, પાછું ગામ તો નાનું એવું. એ કે સાજણનું ગાડું બળદ લઈ લે, ચાલ મારી સાથે ચાલ. એને કાંઈ બોલાય નહીં. આ બંદૂકધારી માણસ જો હુકમી ચલાવે, મુશ્કેલી કેવી તમે જુઓ. એટલે ઓલો ભાઈ તો કાંઈ કીધા વગર સાજણ ભગતનું ગાડું લઈ દીધું, હાંકવા માંડ્યો. અને ઓલો ભાઈ ફિરંગી ઘોડે ચડીને હારે હારે હાલતો હતો. ગાડું ગામના પાદર સુધી પહોંચ્યું. ત્યાં જ સ્વામિનારાયણ ભગવાન લગભગ 15 સવારો સાથે ગામના પાદરમાં નીકળ્યા. અને ઓલો ભાઈ સામે મળ્યો, ગાડું લઈને ગાડાની હારવારી હાલ્યો જતો હતો ઘોડા ઉપર. અને આમ સ્વામિનારાયણ ભગવાન અચાનક 15 સવારો સાથે ત્યાં પધાર્યા. ફિરંગી ને ઓલો કોળી બે ત્યાંથી ભાગ્યા. કેમ કે એને ખ્યાલ આવી ગયો, આટલા બધા સવારો સાથે આ કોક આવ્યું. અને ભગવાને સીધો હાકલ કરી, મૂકી દે. એટલે બેન ભાગી જવું પડ્યું. ઓલો કોળી ને ગાડું મૂકીને ભાગી ગયો, અને ઓલો ભાઈ ઘોડો લઈને ભાગી ગયો. અને ઓલા ભગવાન તો પછી સાજણ ભગતના ઘેરે આવ્યા. ભગવાન ઉપર જેને શ્રદ્ધા હોય ને એને તમે વિચારજો, ભગવાન જોજો તમે, એ તો એના ઘેરે બેઠા છો ઓલા સાજણ ભગત, પણ એને શ્રદ્ધા કેવી જોરદાર. ભગવાનને ઘેરે બેઠા બેઠા પ્રાર્થના કરે છે અને ભગવાન ત્યાં પાદરમાં આવીને એના ગાડાને બળદને છોડાવી જાય. એટલે ગમે એવી મુશ્કેલી જીવનમાં હોય ને, પણ ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને તો એને 100% રસ્તો મળે ને મળે. ભગવાન એમાં આવીને એનો કાંઈક રસ્તો કાઢી દે. આ પ્રોપર રસ્તો છે આપણા માટે સુખી થવાનો. બીજે બધે ફાંફા નહીં મારવાના. અને બીજા બધા રસ્તાઓ જેને કહેવાય કે જે રસ્તા જ ન કહેવાય, બાંધવાના, ઝઘડવાના, માથાકૂટ કરવાના, ઘરમાં કે પરિવારમાં ક્યાંય પણ, એમાં આપણા અહંકારનું પોષણ થાય. પણ ભગવાનનું બળ ક્યાં રહ્યું? એમાં ભગવાનના બળે ચાલીએ ને તો ભગવાન એમાં આવીને રક્ષા કરે. તો મુશ્કેલીમાંથી ભગવાન બહાર કાઢતા હોય. તો આમ ઓચિંતા આટલા બધા શસ્ત્રધારી દરબારોને જોઈને પેલો ફિરંગીને જ ભાગી ગયો અને ઓલો ગાડી ચલાવનારો કોળી ગામમાંથી જતો રહ્યો. પછી ભગવાન સાજણ ભગતના ઘેરે આવ્યા. આ ભગતને બહુ આનંદ થયો, મારા ઘેરે ભગવાન પોતે પધાર્યા. એ વખતે તો ભગવાનનું પ્રગટપણું હતું, પણ અત્યારે પણ તમે જોશો ને તો પણ બહુ બધાના જીવનમાં એવો અનુભવ થશે. કદાચ હાવ એમ મનુષ્ય રૂપે ભગવાન ન આવે, પણ કોઈને કોઈ મારીને ભગવાન આવીને રક્ષા કરી દે. એટલે
ભગવાનનો આશરો હંમેશા રાખવો, ભગવાનનું બળ રાખવું. ભગતને બહુ આનંદ થયો ને આ ગામમાં મહારાજને પધરાવ્યા ઘેરે, હાવ ગાંડા ગેલા થઈ ગયા, દંડવત કરવા લાગ્યા. મહારાજને કે મહારાજ બહુ મને તમે ન્યાલ કરી દીધો. પછી મહારાજ કે કામ કર, પેલા હજી ઓલું પાદર ન્યા અમે ત્યાંથી આવ્યા ને ત્યાં ગાડું બળદ બે છે, તું પેલા લેતો આય. ભગતને ત્યાં લેવા મોકલ્યા, લઈને ઘેરે આવ્યા અને મહારાજને ભક્તોને બધાને બહુ આમ હરખપૂર્વક જમાડ્યા અને વિનંતી કરી તમે અહીંયા થોડી વાર રોકાવો. પછી પાછા નીકળતા હતા મહારાજ, તો વિદાય વેળાએ ભગતે કીધું, મહારાજ બહુ દયા કરી, તમે આવી જ રીતે અંતકાળે પણ મારી સાથે તમે પધારજો. આ પરિસ્થિતિ પણ દરેક આ લોકમાં જેને જન્મ લીધો એને બધાને આવવાની. આપણે તો આ બધું કરીએ છીએ ને એટલા માટે કરીએ છીએ કે અહીંયાય સુખી અને અહીંથી જવાનું હોય ને ત્યારેય સુખી ને અહીંથી ગયા પછી પણ સુખી. જ્યારે જેને સત્સંગ નથી, જેને ભગવાનનો આશરો નથી, ભગવાનનું બળ નથી, એ અહીંયા દુઃખી બિચારા હોય છે. જવાના સમયે પણ બહુ જ તરફડિયા નાખતા હોય ને દુઃખી હોય છે કે એમ થાય કે બધું મારું લૂંટાઈ ગયું ને મારું કાંઈ હાથમાં નથી ને હું તો હવે બહુ પસ્તાવો થાય કે કાંઈ કરી ન શક્યો ને મારો જન્મ આખો ફેલ ગયો. અને ગયા પછી તો દુઃખ ભોગવવાનું હોય, કેમ કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જ બધા કર્મો કર્યા હોય. જ્યારે આપણે ભગવાનના આશ્રિતો છીએ, એને જીવીએ છીએ ત્યારે પણ સુખી, કેમ કે ભગવાનની આજ્ઞા મુજબ આપણે બધું કરતા હોય એટલે દુઃખ ન આવે. જ્યારે અંતકાળ આવે ને ત્યારે આપણને કોઈક ને કોઈક પ્રકારે ભગવાન પ્રતીતિ કરાવી દે. તમે જોજો ઘણા લોકો દેહ છોડે ને, કાં તો મૂર્તિ સામે એક ધારા જોઈ રહે, ભગવાનના ભક્તો હોય ને, અને આમ હાથ કરે અને ખ્યાલ આવી જાય ભગવાન લેવા આવ્યા. આ ભગવાનના આશ્રિતો માટે સ્પેશિયલ છે. એનું ભગવાન એ પ્રકારે જ આપણું ધ્યાન રાખે છે. કોઈને કોઈ પ્રકારે ભગવાન એના ભક્તની રક્ષા કરતા હોય છે અને ભગવાન સાથે આવી અને પ્રતીતિ આપી જતા હોય છે કે અમે આવશું. ઘણા એવા બધા ભક્તો થઈ જાય કે એને કહી જાય કે આવતી એકાદશીએ બપોરના આટલા વાગે અમે તમને તેડી જઈશું, અને એ પ્રમાણે પાછા આવે હો ભગવાન. અને એ જ સમયે હાજર હાલતા ચાલતા હોય તો ભગવાન એને આવીને લઈ જાય. આપણે આપણા મનુષ્ય જન્મની સફળતા આ માનવાની કે આપણે આવા ભગવાનની નજીક થયા, ભગવાનની સાથે આવા ઓતપ્રોત થયા અને આવું આપણું જીવન બન્યું. આ આપણી સફળતા છે. આ લોકોની બધી સફળતાઓ અત્યારે ખૂબ દોડધામ ચાલે છે. લોકો આમ કરી નાખવું, આમ કરી નાખવું, અમારે ફ્લેટ નથી તો અમારે ફ્લેટ લઈ લેવાનું, અમારે 2 વ્હીલ નથી તો 2 વ્હીલ લેવું, 4 વ્હીલ નથી તો 4 વ્હીલ લેવું. આ બધું કરવાનું, ન કરવાનું એવું નહીં, પણ એ મેઇન ગણી ન ચાલવું. એ જ આપણું જીવન છે અને એ જ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે એવું ન માનવું. હા, એ બધું અહીંયા છીએ એટલે જરૂરી છે એમ માનીને કરવું, પણ એને જ મુખ્ય ન માનવું, એમ જિંદગી પૂરી ન કરી નાખી. અત્યારે આપણી પાસે સમય છે. હું એટલા માટે વાત કરું છું કે આપણી પાસે યુવાની છે. તમે બધા મોટા ભાગે બધા યુવાનો બેઠા છે. યુવાનીમાં આપણે આ બધું કરી શકીએ. પછી અવસ્થા થાય ને પછી કાંઈ જ નથી થતું. આપણે જોવો અત્યારે બિચારા હાડ્યા થાય. એમાંય હવે આપણે આ બધા તમે યુવાન છો ને, આપણે વૃદ્ધ થશો ને ત્યારે હું પરિસ્થિતિ છે કંઈ ખબર નહીં, કેમ કે એટલા બધા વૃદ્ધાશ્રમો બની રહ્યા છે ત્યારે, સમજાણો. અને સુખી માણસો બિચારા પૈસા છે તો વૃદ્ધાશ્રમો હારા બનાવે છે. એટલે એ ખાલી તો પડ્યા રહેવાના ન હોય. જ્યાં જેવી જરૂરિયાત હોય એમ બનતા હોય. હું પરિસ્થિતિ આવે, શું થાય, કેમ થાય, અથવા શરીરે આપણું કેવું રહે, હાજુ હારું અચાનક ગમે ત્યારે ગમે થાય. એટલે બોલો, એક ભાઈ હતા સવારે હાલ્યા જતા હતા ને, હા બપોર પછી એને પેરાલિસિસ થઈ ગયો હતો. હા આમ થઈ ગયું, પૂરું થઈ ગયું. આમ એક સાઈડ આખી ખેંચાઈ ગઈ, આંખે આમ થાય, મોઢું આખું આમ થાય, હાથે હાલે નહીં, પગે હાલે નહીં, કશું નહીં, હાથ કાંઈ કામ ન આવે, આમ રહે, આવું થઈ જાય. એટલે શરીરનો કોઈ નિર્ધાર નથી. અત્યારે આપણી પાસે બધું જ છે. આંખ, કાન, નાક, આપણી બધી ઇન્દ્રિયો, અંતઃકરણ, બધા જેને કહેવાય ને બધી શક્તિઓ બહુ સક્ષમ છે. ત્યારે આપણે કરવાનું કામ કરી લેવાય. કરવાનું શું છે? આ કરતા જ ધંધો પાણી કરતા જ ભગવાનનું ભજન, ભક્તિ, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું થોડું ઘણું આરાધન જેને કહેવાય, એ આપણે આપણા દિવસ દરમિયાનમાં સમય કાઢીને કરી લેવાનું. નહીતર સમય પૂરો થઈ જશે અને આપણને પસ્તાવાનો વારો ન આવે. એટલા માટે આપણે ભગવાનના છીએ એટલે ભગવાન બધું ધ્યાન રાખે. આ વાતને લઈને મૂંઝાઈ જવાનું કે ભાંગી પડવાની વાત નથી, પણ આપણી પાસે સમય છે. મારું કહેવાનું એમ છે, અત્યારે આપણને ભગવાને બહુ સારો સમય આપેલો છે.
અને એવું સરસ જીવન બનાવવાનું. હાવ અજ્ઞાની જીવન નહીં રાખવાનું આપણે. આમ જેને કહેવાય ને અજ્ઞાનતામાં આપણે રસબસ હોઈએ ને, બધી વસ્તુ અજ્ઞાનતાપૂર્વક થતી હોય, આપણે પોતાનું ન માનીએ આપણે, પણ અમુક બાબત એવી હોય કે એમાં આપણે સમજણપૂર્વક ચાલીએ ને તો બહુ સુખી થઈએ. તો એ સમજણ સત્સંગમાં સંતો ભક્તો પાસે સત્સંગ કથા વાર્તા દ્વારા દ્રઢ કરતી જવાની. એનાથી આપણને ખૂબ આનંદ થાય, આપણે પોતે બહુ સુખી રહીએ, આપણે આજુબાજુનો વર્ગ બહુ સુખી રહે. તમે ઘરમાં રહેતા હો તો ઘરમાંય આપણા થકી બીજાને આમ બહુ હળવાશ અનુભવાય, આનંદ અનુભવાય, એ આપણી ફરજ છે અને એ આપણા જીવનની સફળતા છે. પણ હું ઘણી વખત કહું, તમે નોકરીએ કે ધંધેથી ઘરે આવો અને ઘરમાં તમારા પગલાં પડે તો બે પ્રકારના વાતાવરણ હોય. કાં એવું હોય એ ઘરમાં આવ્યા એટલે ઘર આખું ભારે ભારે થઈ જાય, સમજાણું? ભાઈ ઘરમાં પધાર્યા અને ઘર આખું આમ ત્રાસ કે તંગ થઈને અનુભવાતું હોય. જ્યારે અમુક એવું હોય કે એની રાહ જોવાતી હોય ઘરમાં, એ આવે તો સારું, ઘરમાં વધારે રોકાય સારું. બધા એમ કે તું પણ ઘેરે બહુ નથી રોકાતો, રહે ને થોડું કલાક વધારે રોકા, અડધો કલાક રોકા, ઘડીક બેસ. કેમ કે એના થકી બધાને આનંદ થતો હોય. એ બોલે તો એ બધાને આનંદ થાય, એ બધાને અરે હળે મળે હસે તો આનંદ થાય, જમવા બેસે તો બધાને એને પરાણે જમાડવાનું મન થાય. જ્યારે અમુક એવા પાત્રો હોય કે એ આવ્યો ફટાફટ જમીન ભાગે ને ઘરમાંથી બહાર તો સારું. સમજાણો? બે પ્રકારના વ્યક્તિત્વ હોય. તો આપણું વ્યક્તિત્વ આમાં કયું સારું? આપણા થકી બધાને આનંદ થાય, આપણા થકી બધાને આમ હળવાશ અનુભવાય, આપણે પોતે સુખ ફીલ કરીએ, ઓલામાં આપણે તંગ અનુભવીએ આપણને. સમજાણું? આમ સ્ટ્રેસ થઈ જાય તો એ સારું નહીં. એટલે મારું કહેવાનું કે અત્યારે આપણી પાસે સમય છે તો બહુ સારું એવું સરસ જીવન બનાવીએ અને પોતે બહુ સુખી રહીએ, આજુબાજુમાં બધાને સુખી રાખીએ. ભગવાનની કૃપાથી આપણને સારામાં સારો યોગ મળ્યો છે અને સારામાં સારું અત્યારે બધું જ વાતાવરણ મળેલું છે. અત્યારે તમે જુઓ ને તો આપણા રાજ્યનું, આપણા દેશનું પણ વાતાવરણ બહુ સારું કહેવાય. અમુક દેશોમાં જો અત્યારે તમે જુઓ, હિન્દુઓ માટે જ બાંગ્લાદેશમાં કેવી બધી સ્ટ્રગલ ચાલે છે. આપણા હિન્દુઓ જ છે, કેટલી મુશ્કેલી હોય એ તો એ જાણતા હોય, આપણને ખબર ન હોય. આ તો કેવું હોય, થોડું ઘણું કંઈક છાપામાં, પેપરોમાં, ચેનલોમાં, ઓલા ન્યૂઝમાં આવતું હોય ને એટલી જ ખબર હોય. બાકી રોજનું ને કેટલું બનતું હોય તેને ખબર હોય. અમુક એની વીતી હોય એને જ ખબર હોય, એને અનુભવ હોય ત્યારે ખબર પડે. તો એવું આપણે અહીંયા કાંઈ નહીં બોલો છે, કોઈ આમ મુશ્કેલી જ નથી એ પ્રકારની. અને હજી આપણને એમ લાગે અમુક વર્ષો સુધી એવી આવશે નહીં, એટલે આપણને આશા છે. એવું નથી કે હવે હાલો હમણાં 5-2 વર્ષ પછી હું થાય નક્કી નહીં, એવું નથી. કેમ કે એવું સરસ ભગવાને કંઈક અહીંનું એવું ગોઠવણ જ કરી દીધેલી છે. એવા સરસ માણસો બધા બધું સારું કામ કરી રહ્યા છે દેશ લેવલે. હવે આપણે એમાં કાંઈ જવાનું નથી, ત્યાં કાંઈ બોર્ડર ઉપર આપણે બીજે ભાઈ બંદૂક ઠેરાવવા આપણે જવાનું છે, સ્ટ્રગલ કરવાની નથી. બસ બેઠા બેઠા આપણે એ લાભ જ લેવાનો છે. એ બધા ત્યાં રક્ષણ કરે છે, કોઈ બીજા ઘૂસપેઠિયાઓ કે આ તે બધા ઘૂસી ન જાય એનું બધું બિચારા એ લોકો એના જીવના જોખમે કરે છે. બોલો કેટલા લોકો તો બલિદાન આપે, આપણા માટે આપે છે. એ આપણે આપણું જ માનવાનું. એ લોકો નથી ત્યાં બધું કરે ન હોય તો આપણને કેટલી મુશ્કેલી અનુભવાય. આપણા માટે જ એ લોકો બધું સરસ મહેનત કરી રહ્યા અને એનો લાભ આપણને. એટલે બોલો આપણે બેઠા બેઠા આનો લાભ લેવાનો. ત્યાં ઓલા બાંગ્લાદેશ જેમ બધું ભેળસેળ થઈ જાય અને અરાજકતા વ્યાપી જાય, વડાપ્રધાનને મૂકીને ભાગી જવું પડે અને લોકો બધા પોતપોતાની રીતે પોતાના જીવ બચાવવાના. કેવી મુશ્કેલી કહેવાય બોલો. વાડ વેલો ગળી જાય ને જેવું થાય. પોલીસ કે તંત્ર જ બધું ત્યાં બગડી ગયું એવું થાય. એ બધું એનો ઇતિહાસમાં એવું થયું હતું કે આગળના બધા વડાપ્રધાનોને આના જે હતા એના પિતાઓને એને બધાને એ લોકોના સૈનિકો જ મારી નાખ્યા. પબ્લિક નહીં, અરાજકતા વ્યાપી ગઈ ને કેટલી મુશ્કેલીઓ, તોફાનો, પોલીસો દ્વારા લાઠીચાર્જ થાય ને આ થાય ને તે થાય. એવી કોઈ મુશ્કેલી જ નહીં આપણી પાસે. કેટલું સારું કહેવાય. એટલે હું એટલે માટે કહું છું કે હવે આપણે જો આપણા જીવનને સારામાં સારું બનાવીએ અને કાંઈક આપણા જીવનમાં એવી પ્રાપ્તિ થાય એવું કરીએ તો બહુ મોટો ફાયદો થાય. નહીતર કાંઈ મેળવા વગર આપણે જતા રહીશું. હા, થોડા ઘણા હીરા વીરા કે આ તે કે જે કાંઈ ધંધા પાણી કરતા હોય એમાં થોડી ઘણી કમાણી થશે, એ બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે. મેં ઓલી વાત કરી, એક કાકા હતા ને એની પાસે હતો ખૂબ રૂપિયો, ક્યાંય બિચારા પોતાના જીવન માટે વાપરે નહીં, આમ થાય ક્યાંય બીજે ક્યાંય આપે નહીં. તે એક બાજુમાં દરજીનો છોકરો હતો અને આ કાકો છેલ્લે મરવા પડ્યો. ઓલા દરજીનો છોકરો હતો ને એના પપ્પાએ
થોડાક સમય પહેલા જતા રહેલા. એટલે આવ્યા ઓલો છોકરો આની ખબર કાઢવા. કાકા તો છેલ્લા ડહકાઓમાં હતા. એટલે છોકરો બહુ બુદ્ધિશાળી હતો દરજીનો. એ કે એક કામ કરો કાકા, મારા પપ્પા ત્યાં છે ને, એટલે એને ઓલું કંઈક ત્યાં સિલાઈ કરવાની છે ને, હોય રહી ગઈ છે અહીંયા, સમજાણું? એટલે કે સોય લઈ જાઓ તો ત્યાં આપી દેજો ને. હો કે લાવ ને, વાંધો નહીં. કાકા ઘડીક તો પેલા આપણી જેમ જાડ ધારા હતા, કાંઈ વિચાર તો આવે નહીં, સીધી લઈ લીધી. પછી કે ક્યાં મૂકું? કેડિયાને ખિસ્સા મૂકી દો. ઘડીક થયું ત્યાં મગજ હાલ્યું, પેલા કેડિયું તો અહીંયા બળી જવાનું, આ લોકો કાઢી લે છે, હોય તો ન જાય ને. તો કે એક કામ કરું, અહીંયા ગલોફામ મૂકી દઉં, કે આપણે તો અહીંયા જવાના. અરે અહીંયા ગલોફામ મૂકી. પછી પાછું આવ્યું કે આને સળગાવી દેવાના આ લોકો. પેલો છોકરો આમ આમાં હાલ્યો જતો બાજુ, પાછો આવે. કેમ? તો હવે મુશ્કેલી થઈ. કેમ? કેડિયામાં રાખું છું તો એ બળી જવાનું, અહીંયા ગલોફા મૂકું તો મારે લઈ કેમ જવું? મારે હારે નહીં આવે કે તું આ લઈ જા પાછી. પેલો છોકરો કે હું એ જ કહું છું, જિંદગી આખી તમે ઢળીને આ બધું કર્યું અને કાંઈ તમારા માટે ન વાપર્યું, કાંઈ કોઈ સારા કામોમાં ન વાપર્યું, અને આમને આમ તમે મરી ગયા. અને જિંદગી આખી પશુની જેમ ધરડા કર્યા, હાવ બળદની જેમ તમે જિંદગી જીવા. આ હું તમારા કામની જિંદગી? પછી પેલા ડોહાને અંદર લાઈટ થઈ. ખબર નહીં એવું કે આપણા ગ્રંથોમાં પ્રસંગ આવે લખેલો. એને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મને થોડોક સમય આપો તો હું થોડુંક ભક્તિ, ભજન, સત્સંગ, આ દાન પૂન કે જે મારી પાસે છે બધું વાપરીને બધું નવરું કરીને મારું પાથું બાંધી લઉં. પછી એવું કહેવાય કે ડોહો થોડોક જીવી ગયો અને એને કામ કરી લીધું. આવું પાછું આપણે જ નથી થવાનું, સમજાણું? કે છેલ્લી ઉંમરોમાં કે છેલ્લી પળોમાં પાછું નહીં થવાનું. એટલે કહેવાનું કે અત્યારથી આપણે કામ કરી લેવાનું. મહારાજનું ભજન, ભક્તિ, સત્સંગ જે કાંઈ થાય એ આપણે કરીએ. એટલે અહીંયા આ સાજણ ભગતના પ્રસંગથી આપણને આ ખ્યાલ આવ્યો. મહારાજે કીધું કે જાઓ ભગત, અને કીધું ને મહારાજ આવી રીતે અમને અંધકાળે તમે તેડી દેજો. મહારાજ કે જા, અમે તને તેડી દઈશું. અને એવું કહેવાય છે કે ભગતનો અંધકાળ આવ્યો ત્યારે ભગવાન એને લઈ ગયા. સમજાણું? આવા ભગવાન પોતાના ભક્તની રક્ષામાં સતત બેઠા છે. આપણે એમના જ છીએ, આપણે છે ને એમના માનવા. હંમેશા આપણે એકદમ હળવાશ અને સુખી અનુભવ હોય ને આપણને, તો એક એનું રહસ્ય છે. આપણે ભગવાનને પોતાના માનવાના અને આપણને ભગવાનના માનવાના. હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ એટલું જ જ્ઞાન આપણને બહુ સુખી કરી દે. હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. અને ભગવાન કેવા છે આપણે હલો 100% તો નથી જાણતા, પણ આપણે એટલી તો ખબર જ છે ને કે આવા તો છે જ. અત્યારે પણ એવા પ્રસંગો બને છે, એટલા બધા પ્રસંગો બનતા હોય ભગવાન એના ભક્તોને માટેના, અને આપણે આપણા જીવનમાં અનુભવ્યા હોય. એટલે ભગવાનને આપણે પોતાના માનવાના, આપણે એને પોતાના માનવાના, તો બહુ આનંદ થાય. સમજાણું? અને આપણે શું છે ઘણી બધી બાબતોમાં ખોટી બધી બાબતોમાં અટવાઈને ટેન્શનમાં અનુભવતા હોય. આપણે નાના હતા ને, નાના આ બધા છોકરાઓ હતા નાના, એની પાસે ઓલા નાના મોટા રમકડા ના હાથે હોય ને, એ તૂટી ન જાય ને એનું એને કેટલું ટેન્શન હોય. એ ખોવાઈ ન જાય એનું એને કેટલું ટેન્શન હોય. આપણે નાના હતા ઓલી લખોટી, ખજૂરના ઠળિયાન, જાણું, બાકસની ઓલી માચીસની પટ્ટીઓ બધું ભેગું કરતા, અને થપ્પા ને એ બધું ડબલા ભર્યા હોય ને, હા મારી પાસે આટલું, મારી પાસે આટલું, શું કામનું? એ વખતે પાછું એ ઓછું થઈ જાય ને એનું આપણે ટેન્શન હોય. સમજાણું? કેટલી અજ્ઞાનતા હોય. એવું ને એવું અત્યારે આપણે અમુક બધા ટેન્શનો લઈને બેઠા છે ને, ઘણા બધા પ્રકારના એ આવા છે. માચીસની પટ્ટી ને ખજૂરના ઠળિયા ને લખોટી ને આ બધું જોયેલું ને, ઠળિયા બળિયા તમે રમેલા ને? હા, એ બોટાદમાં બહુ રમતા નીતાભાઈ, બધું ભેગું કરતા. એવા જ આ બધા ટેન્શનો આપણે ઘણી વખત મગજમાં લઈને બેઠા છે. ખરેખર અને ઓલો જેમ બધું ભૂલી ગયા ને નાના હતા ત્યારે, એમ આને ભૂલી જવાનું. 100% ભગવાનના બળ એટલા બધા આપણે પોતાને આમ હળવા અને આનંદિત ફીલ કરવાના કે હું તો ભગવાનનો છું, હું એમનો છું. અને હા, એટલું યાદ રાખવાનું, આપણે ભગવાનની આજ્ઞા મુજબ પ્રયત્ન કરવાનો જીવન જીવાય એવો. ભગવાનની આજ્ઞા મુજબ આપણું જીવન જીવવાનું, એમાં આપણને કોઈ પછી કાંઈ ન કરી શકે. આપણે બહુ સુખી રહીએ. આ એનો પ્રોપર રસ્તો છે. એટલે
આ પ્રસંગ ઉપરથી આપણે આ શીખીએ. અને થોડું થોડું ભગવાનમાં લગાય એવો આપણે અભ્યાસ કરવાનો. થોડી વાર માટે ભગવાનનું નામ સ્મરણ કરીએ. ઘેરે બેઠા બેઠા એવું લાગે ને ક્યારેક, ભલે તમે કાયમ ન કરો તો કાંઈ નહીં, પણ અમુક તમને આઈડિયા આપો. ઘરમાં પરિવારના સભ્યો બધા ભેગા થઈ જવાનું કે ચાલો આજે આપણે થોડી વાર છે ને ભગવાનની ધૂન કરીશ. બીજું કાંઈ ન હોય તો કાંઈ નહીં, ધૂન તો આવડે ને આપણને. ઘરના 2 સભ્ય, 3 સભ્ય, 4 સભ્ય, 5 સભ્ય બધા ભેગું થવાનું. એમાં ફાયદો એ બહુ થશે. તમે જોજો, ઘરમાં આત્મીયતા થશે, એકાબીજી બધા સાથે સમય મળશે, અને સમય અપાશે અને ભજન થશે. 2 કામ થશે. શાંતિથી બેસી ભગવાનની ધૂન બોલવાની, અને થાય એ રીતે ભગવાનની સ્મૃતિ થાય. જે રીતે ભગવાનની મૂર્તિ હોય તો ભગવાનની મૂર્તિ સંભાળવાની, મનમાં સામે મૂર્તિ હોય સામે જોઈ રહેવાનું. એનું ભગવાને વચનામૃતમાં કીધું છે કે અંતરદ્રષ્ટિ કોને કહેવાય, તો કે બહાર અથવા અંતરમાં ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. તો બારે ભગવાનની મૂર્તિ સામે આપણે એક ધારા જોઈ રહ્યા ને, એક પ્રકારની અંતરદ્રષ્ટિ છે. અને એ બહુ મોટું ફળ છે. ભગવાનની સ્મૃતિ રહી મોટામાં મોટી પ્રાપ્તિ ભગવાને કીધેલી છે. તો એવી રીતે ક્યારેક ભગવાનની ધૂન કરવી, અથવા કંઈક સારા પ્રસંગો, સારા ચરિત્રો સાંભળ્યા હોય, માનો કાંઈ કથામાં તમે સાંભળ્યું, તો એવો એકાદો પ્રસંગ ઘરમાં ભેગા થઈને કોઈકે કહેવાનું. છોકરાઓને પણ એ બાને સંસ્કારો આવે. આમ પરિવારમાં પણ આખું સરસ વાતાવરણ ભક્તિમય બનાવી દેવાનું. અને ભક્તિમય વાતાવરણ પરિવાર હોય ને એ બહુ સુખી હોય, બહુ મજા આવે, બહુ આનંદ હોય ને. આખો પરિવાર ભર્યો ભર્યો હોય. અત્યારે કેવું થઈ ગયું છે, પરિવારો બધા લુખ્ખા થતા જાય છે. આમ રે ખરા, પણ કોઈને અંદરો અંદર લાગણી, આત્મીયતા, આમ જેને કહેવાય ને પ્રેમ, એ વસ્તુ નથી રહેતી, નીકળતી જાય. તો એવા લુખ્ખા લુખ્ખા પરિવારોમાં રહેવાનો આનંદ શું? એમાંથી બધાને મજા શું આવે? પ્રેમ કે આગળની લાગણી કે આનંદ કાંઈ ન મળે. ખાલી પૈસાઓ અને ખાલી સંપત્તિ, એનાથી કોઈને આનંદ નથી આવતો. સમજાણું? એટલે આવી રીતે સાથે મળીને ભક્તિમય વાતાવરણ બનાવવાનું. અને ઘરમાં એવું સરસ વાતાવરણ બનાવે, આપણને ખૂબ આનંદ આવે. તો થોડી વાર માટે આપણે સરસ મજાની મહારાજની ધૂન બોલાવીએ અને એક અભ્યાસ કરીએ. એવો કેવો અભ્યાસ કરવાનો ખબર? બધું જ મગજમાંથી કાઢી નાખવાનું. વિચારો, ટેન્શન, આપણા નામે આપણે ભૂલી જવાનું. અત્યારે આપણા દેહને ભૂલી જવાનો, આપણા સંબંધો બધા ભૂલી જવાના. હું એકલો આત્મા શુદ્ધ ચેતન છું, અને મારી સાથે ભગવાન અખંડ મારા અંતર બિરાજે છે, મારી સાથે સામે પણ છે, અને હું એમની સાથે એકલો છું. અને ભગવાન મારી સામે મંદ મંદ હસી રહ્યા છે, અથવા મને ભેટી રહ્યા છે. જે રીતે આપણે ભગવાનમાં હેત થતું હોય ને, એ રીતે આપણે એકલા પોતાને અનુભવવાના અને ભગવાનની સાથે અનુભવવાના. આ તમારા માટે એકદમ, કદાચ બધા માટે નહીં હોય આવું કરતા હોય, પણ અનુભવ નવો હશે. પણ પ્રેક્ટિસ કરો, થશે, મજા આવશે. થોડી થોડી વાર આવી પ્રેક્ટિસ કરો. એટલે આપણે અત્યારે શું કરવાના, દેહને દુનિયાને બધાને થોડી વાર હાવ મગજમાંથી જ કાઢી નાખવાના. અને કોઈ પ્રકારનું ટેન્શન છે ને એને ભૂલી જવાનું. ત્યારે આપણે આ લોકની પદવીઓ બધી ભૂલી જવાની. સમજાણું? તમે કોકના પુત્ર છો, કોકના પતિ છો, કોકના પિતા છો, એ ભૂલી જવાનું. અને કોકને કંઈક જીવનમાં મુશ્કેલી છે, કંઈક આર્થિક કે કંઈક વ્યવહારિક કાંઈ, પણ એ બધી ભૂલી જવાનું. મારે છે જ નહીં કાંઈ, હું હાવ અલગ છું, આના બધાથી જુદો છું, એમ માની અને પોતાને હાવ એકદમ આમ આનંદિત ફીલ કરવાના અને ભગવાનની સાથે અનુભવવાના. એવો આપણે પ્રયત્ન કરો, તમને થશે. બરાબર? તો થોડી વાર માટે સંતો ધૂન બોલાવશે, આપણે ધૂન બોલીએ. તો ઘડીક બધા આમ જાગૃત રહેજો. આંખો બંધ કરવી હોય તો આંખો બંધ, એમાં મજા આવતી હોય. જોલા બોલા આવતા હોય તો અહીંયા ભગવાનની મૂર્તિ સામે જોવાનું. બરાબર? પણ એક આપણે અનુભવ કરવો છે. આપણે અત્યારે જે બધી વાતો થઈ ને, હું એના આધારે કરાવું છું કે આવું આપણે ક્યારેક કરીએ. અને કરતાં 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 ધીમે ધીમે રોજ થોડો થોડો અભ્યાસ કરવાનો. છેવટે આપણે એ સ્થિતિમાં જવાનું છે. બરાબર? તો અત્યારે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ હે નારાયણ દીન દયાલુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની